વેલકમ ટુ HP કોમર્સ ક્લાસીસ. TY BCom એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એનું કન્સિડરેશન ટોપિક અત્યારે ચાલી રહ્યું હતું. એનો આ સેકન્ડ ક્વેશ્ચન છે. નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ. મતલબ કે જે કોન્ટ્રાક્ટમાં કન્સિડરેશન નહીં હોય એ કોન્ટ્રાક્ટ થઈ શકવાનો નથી. કેમ? કારણ કે આપણે જ્યારે લીગલ કોન્ટ્રાક્ટના વેલિડ કોન્ટ્રાક્ટના જે એસેન્શિયલ એલિમેન્ટ્સ ભણ્યા હતા એમાંનો આ એક એસેન્શિયલ એલિમેન્ટ હતો કન્સિડરેશન. દેટ મીન્સ વિધાઉટ કન્સિડરેશન દેર કેન નોટ બી એની કોન્ટ્રાક્ટ. કોઈ કોન્ટ્રાક્ટ થઈ જ ના શકે. બરાબર? કોઈ કોન્ટ્રાક્ટનું અસ્તિત્વ આવી જ ના શકે. પણ અમુક એવા અપવાદ છે, સમ એક્સેપ્શન્સ આર ધેર, કે જેમાં કન્સિડરેશન નહીં હોય તો પણ કોન્ટ્રાક્ટ વેલિડ ગણવામાં આવે છે. સો એ પણ આપણે અહીં સાથે કવર કરીશું. એક્સપ્લેન ધ રૂલ્સ એન્ડ ઇટ્સ એક્સેપ્શન્સ. ઓકે, ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. કન્સિડરેશન ઇઝ વન ઓફ ધ એસેન્શિયલ ઓફ અ કોન્ટ્રાક્ટ. સો ટુ મેક ઇટ એન્ફોર્સેબલ બાય લો, every agreement must be supported by consideration. Consideration is used in the sense of quid pro quo, means something in return. Consideration નો મતલબ શું થાય છે? બદલામાં આપણને કંઈક ને કંઈક મળવું જોઈએ. When a person gives promise to do something to another person, he must get something in return. જ્યારે કોઈ વ્યક્તિ કોઈકને કંઈક કામ કરવા માટેની પ્રોમિસ આપે છે તો એને પણ બદલામાં કંઈક ને કંઈક મળવું જોઈએ. This something in return is known as consideration. Example, price is consideration for the promise to sell the goods. આપણે ગુડ્સને વેચવા માટેની જે આપણે પ્રોમિસ કરીએ છીએ એના માટે આપણને જે પ્રાઇસ મળશે એ આપણી શું કહેવાશે? કન્સિડરેશન. નેક્સ્ટ પોઈન્ટ છે નીડ ફોર કન્સિડરેશન. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, a contract must be supported by consideration. An agreement without consideration is void. કોઈ પણ એગ્રીમેન્ટ, કોઈ પણ કોન્ટ્રાક્ટ કન્સિડરેશન વગર કેવો ગણાશે? વોઇડ ગણાય છે. વોઇડ એટલે અમાન્ય ગણાય છે. It is natural that when one person promises to do something for another, he must get something in return. આ બહુ નેચરલ વસ્તુ છે, કુદરતી બાબત છે કે આપણે જ્યારે કોઈને કંઈક પ્રોમિસ કરીએ છીએ કંઈક કામ કરવાની તો આપણને પણ બદલામાં કંઈક મળવું જોઈએ. This something in return is consideration. If a promise is made without consideration, it is not enforceable by law. એવી કોઈ પ્રોમિસ કરવામાં આવે કે જ્યાં આગળ કોઈ કન્સિડરેશન નથી તો એ પ્રોમિસ, એક એગ્રીમેન્ટ વેલિડ ગણવામાં આવતું નથી. The reason is that, એનું કારણ શું છે? Voluntary promises are often made rashly and without due deliberation. મતલબ તમે અમુક જે વોલ્યુન્ટરીલી કોઈ કામ કરતા હોય એ કેવા કરતા હોય છે? ઉતાવળમાં કરતા હોવ છો, વિધાઉટ થિંકિંગ કરતા હોવ છો. મતલબ એના માટે તમે ડ્યુ ડિલિજન્સ જે રાખવાનું છે, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો, બરાબર, એ તમે કરતા નથી. બસ મનમાં આવ્યું ને આપણે તમે હેલ્પ કોઈને વોલ્યુન્ટરી કરી લીધી. ઉદાહરણ સમજો. આપણે રસ્તે જઈ રહ્યા હતા અને કોઈનો એક્સિડન્ટ થતા જોયો તો શું આપણે એના માટે પહેલા એની જોડે કોન્ટ્રાક્ટ કરીશું કે હું જો તને મદદ કરું તો તારે મને આટલા રૂપિયા આપવાના? ના, એમાં આપણે ઉતાવળમાં જેટલું શક્ય બને એટલું જલ્દીથી જલ્દી આપણે એને હેલ્પ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે એને જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચાડી દઈએ. ત્યાં તમે ઝડપી ઉતાવળથી ડિસિઝન લઈ રહ્યા છો એટલે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ, કારણ કે ત્યાં કોઈ કન્સિડરેશનની બાબત પણ નથી આવતી. જ્યાં કન્સિડરેશનની બાબત નથી તો શું એને કોન્ટ્રાક્ટ કહી શકાય ખરો? એવી જગ્યાએ કોન્ટ્રાક્ટ બની પણ ના શકે. રાઈટ? આગળ. Therefore, to make them enforceable, they must be supported by consideration. In short, contract કરવા માટે consideration હોવું જોઈએ. And therefore, it is said that no consideration, no contract. And thus, it is general rule that a contract without consideration is void. એટલા જ માટે એક general rule શું છે? Without consideration, contract શું ગણાશે? Void. પણ કેટલાક અપવાદ છે, કેટલાક exceptions છે કે જ્યાં આગળ કન્સિડરેશન નહીં હોય છતાં પણ કોન્ટ્રાક્ટ કેવો ગણાય છે? વેલિડ ગણાશે. બરાબર? તો હવે આવું કઈ રીતના શક્ય બને? તો લેટ્સ સી ધેટ. સેક્શન 25 and 185 have given some exceptions to this rule. In such cases, the agreements are enforceable by law, even though they are not supported by consideration. And these cases are as follow. પહેલો પોઈન્ટ કયો છે? લવ એન્ડ અફેક્શન. મમ્મી કે પપ્પા એમનો આપણા પ્રત્યેનો પ્રેમ ભાવ હોય, બરાબર, અને એ એમની સંપત્તિ આપણા નામ પર લખી આપે તો એ આપણી પાસે રૂપિયા માંગેલા?
આપણે એમને બદલામાં કશું આપવાના છે? કોઈ રકમ આપવાના છે? નથી આપવાના. તો શું અહીંયા કન્સિડરેશન વગર જ કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે ને? છતાંય શું આ કોન્ટ્રાક્ટ વેલિડ ગણાય છે કે નહીં ગણાતો? બરાબર? તો આ વસ્તુ જો, when an agreement is written and registered under law and is made and on account of natural love and affection between the parties in near relation, underline karo, in near relation, it is enforceable even if there is no consideration. ભલે કન્સિડરેશન નહીં હોય, નજીકના સંબંધીને તમે કોન્ટ્રાક્ટ લખી આપો છો, કોન્ટ્રાક્ટ કરો છો, તો એ કોન્ટ્રાક્ટ વેલિડ ગણવામાં આવશે. This means a written and registered agreement based on natural love and affection between near relatives is enforceable without consideration. Example jo, father for natural love and affection promises to give a scooter to his son on passing BCom examination. Further, puts his promise in writing and registers it. This is enforceable contract. બેટા તું BCom complete કર દે, તું માંગીશ તને બાઇક લઈ આપીશ, બરાબર? અને પપ્પા એવું લેખિતમાં હોત લખી આપ્યું, અહીં બેટો કશું તમને આપવાનો જ, પપ્પાને કશે રૂપિયા આપવાનો જ નહીં આપવાનો, બરાબર? છતાંય પપ્પાએ જે એને બાઇક લઈ આપવાનું કીધું છે એ લઈ આપશે. ખબર પડી કે ના પડી? ચાલો બીજી વસ્તુ એ છોડો. એક ઉંમર પછી પેરેન્ટ શું કરે છે? પોતાની સંપત્તિ પોતાના બાળકોના નામ પર લખી આપે છે કે નહીં લખી આપતા? બરાબર? તો એ જે સંપત્તિ લખી આપે છે એમાં એ શું કરે છે? તમારા પાસે રૂપિયા લેશે? નથી લેતા. તો આ પણ શું વેલિડ નથી ગણાતું? ગણાય જ છે ને, રાઈટ? જો, thus an agreement without consideration is legal providing it is in writing, registered and proceeds from natural love and affection between the parties in near relation to each other. ભલે આમાં કન્સિડરેશન નહીં હોય, પણ આ જો તમારો કોન્ટ્રાક્ટ લેખિતમાં હશે, રજિસ્ટર્ડ હશે અને આઉટ ઓફ નેચરલ લવ એન્ડ અફેક્શન હશે તો વસ્તુ આ શક્ય બનશે. ફર્ધર, હવે આમાં છે ને નજીકનો સંબંધ એટલે કયો સંબંધ એ પણ આને સમજવું પડશે. ફર્ધર, નિયરનેસ ઓફ રિલેશન ડઝ નોટ નેસેસરીલી મીન નેચરલ લવ એન્ડ અફેક્શન. ઘણા જો નેચરલ લવ એન્ડ અફેક્શનમાં તમારે સમજવું પડશે એ નિયર રિલેશન નો હોવો જોઈએ. અને બીજી વસ્તુ, નિયર રિલેશન હોય એનો મતલબ બધી જગ્યાએ નેચરલ લવ એન્ડ અફેક્શન હોય એવું જરૂરી નથી. સો ઇફ એન એગ્રીમેન્ટ ઇઝ બિટવીન ધ પાર્ટીઝ ઇન નિયર રિલેશન but it does not basis on natural love and affection, such agreement is void in absence of consideration. મા બાપનું પોતાના દીકરા સાથે બોલવાનું ના રહેતું હોય, બનતું ના હોય, બરાબર? તો શું એ લોકોના વચ્ચે નેચરલ લવ એન્ડ અફેક્શન છે એવું કહી શકાય? બોલવાનો ના સંબંધ હોય તો નેચરલ લવ એન્ડ અફેક્શન કહી શકાય? લા ભાઈ, ના કહી શકાય. હવે આવી સ્થિતિની અંદર પેરેન્ટ્સ પોતાના બચ્ચાને વસ્તુ લખી આપતા હોય અથવા તો છોકરો લખાઈ લેતો હોય, બરાબર? છોકરો શું કરતો હોય? લખાઈ લેતો હોય. તો આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટ કેવો ગણાશે? વોઇડ ગણાશે, બરાબર? બે વસ્તુ એટલું ધ્યાનમાં રાખવાની. કઈ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? કઈ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? પહેલું, નિયર રિલેશનશિપ હોવો જોઈએ અને બીજી વસ્તુ કઈ હોવી જોઈએ? નેચરલ લવ એન્ડ અફેક્શન હોવું જોઈએ. એક્ઝામ્પલ, a Hindu husband after quarrel and disagreement with his wife agreed to pay her for maintenance. However, wife did not give any consideration to husband held. Agreement was void because it was not based on natural love and affection. સાહેબ આનો મતલબ, કોઈ હસબન્ડે વાઇફને પ્રોમિસ કરી પણ એ બંને છૂટા પડી ગયા પછી કે હું તને આટલા રૂપિયા દર મહિને આપીશ, પણ એને પછી આપવાના બંધ કરી દીધા. કમ કે ભાઈ મને તારા પ્રત્યે પ્રેમ લાગણી છે નહીં. આ તો એવું સમજો જ્યારે બંને જણે જોડ્યા હતા ત્યારે એકબીજા સાથે એનો હતું કે ભાઈ લેખિતમાં, રીતસરનું લેખિતમાં એ લોકોએ લખ્યું હતું કે તું મારી વાઇફ છે ને એટલે હું તને દર મહિને 5,000 રૂપિયા આપીશ, બરાબર? પછી કોઈ કારણોસર બે જણા છૂટા પડ્યા તો શું થાય? પછી પેલો 5,000 રૂપિયા આપવા માટે બંધાયેલો છે ખરો? ના. કમ કે અહીં આગળ નેચરલ લવ અને અફેક્શન બંને વચ્ચે છે નહીં. બીજું, કમ્પેન્સેશન ફોર વોલ્યુન્ટરી સર્વિસીસ. અચ્છા, કોઈ વ્યક્તિ વોલ્યુન્ટરી સર્વિસ આપે. ગઈકાલ તમને સમજણ આપી હતી કે કોઈનું ઘર સળગી રહ્યું હતું, તમે તમારી સ્વેચ્છાએ એના ઘરને શું કરવા ગયા? ઓલવવા માટે ગયા. એને મદદ, બધી જેટલી મદદ જોઈતી હતી એ બધી મદદ તમે કરી. તો તમે શું કરી રહ્યા છે? વોલ્યુન્ટરી સર્વિસ આપી રહ્યા છે કે નહીં આપતા? યસ. તો જુઓ, if one person promises to pay compensation to another person who has given voluntary services, કે જે વ્યક્તિએ શું કરેલી છે? વોલ્યુન્ટરી સર્વિસ આપી છે,
સચ પ્રોમિસ ઇઝ એન્ફોર્સેબલ બાય લો. આવી પ્રોમિસ શું થશે? એન્ફોર્સેબલ બાય લો થશે, ઇવન ઇફ ધેર ઇઝ નો કન્સિડરેશન, ભલે એમાં કોઈ કન્સિડરેશન નહીં હશે. ધીસ મીન્સ a promise to pay compensation for the past voluntary services is enforceable. કોઈ past voluntary services માટેની જો કોઈ પ્રોમિસ કરવામાં આવી હશે તો એને પણ એન્ફોર્સેબલ કરાવી શકીએ છીએ. ક્લિયર છે બધાને આટલી વસ્તુ? ઓકે, નેક્સ્ટ જો, Mr. A finds the lost purse of Mr. B. Mr. B promises him to pay ₹5,000 for his voluntary service. This promise to compensate is enforceable by law even if there is no consideration. જો ધ્યાનથી સમજો, મારું વોલેટ ખોવાઈ ગયું હતું. હવે કોઈ વ્યક્તિને મળ્યું અને બહુ સજ્જન માણસ હશે, એ આવીને મને વોલેટ આપી ગયો. હવે મેં એને પ્રોમિસ આપી કે તે મારા માટે આટલું કામ કર્યું છે ને, તો હું તને છે ને 5,000 રૂપિયા આપીશ, એટલે હું તને લેખિતમાં લખી આપું છું. તો હવે આ જે 5,000 આપવાનો છું એના માટે હવે એ મારા માટે કંઈ કરવાનો છે? ના. એને તો એનું કામ વોલ્યુન્ટરી કર્યું હતું કે નહોતું કર્યું? યસ, વોલ્યુન્ટરી જ કામ કર્યું હતું. તો હવે જે એના રૂપિયા મને મળશે, મારે એને આપવાના થશે, અહીં આગળ એના તરફથી મને કોઈ કન્સિડરેશન મૂવ નથી થવાનું, પણ મારે એને આપવાનું થશે. ક્લિયર થયું? તો આવી સિચ્યુએશન હશે એમાં પણ કોન્ટ્રાક્ટ વેલિડ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ. પ્રોમિસ ટુ પે અ ટાઈમ બાર્ડ ડેટ. કોઈ સમય બાંધિત, કોઈ ચોક્કસ સમયનું તમારે દેવું ચૂકવવાનું થતું હોય તો એના સંદર્ભની જો કોઈ પ્રોમિસ હોય તો તે જો આને સમજો. If a debtor promise to pay time barred debt to creditor, this promise is valid even if there is no consideration. However, it is necessary that such promise must be in writing and signed by the debtor or by his agent authorized in that behalf. The promise may be to pay the whole or any part of debt. Time barred debt is that debt which cannot be legally enforced in the court of law after a period of 3 years from the date of promise of repayment of debt. સાહેબ આનો શું મતલબ થયો? ટાઈમ બાર ડેટ એટલે શું? ફોર એક્ઝામ્પલ, મારે કોઈની પાસેથી રૂપિયા લેવાના છે તો હું મારી પાસે અધિકાર 3 વર્ષ સુધીનો છે કે 3 વર્ષ સુધીમાં મારે એની પાસેથી રૂપિયા માંગી લેવાના. જો 3 વર્ષની અંદર એની પાસે રૂપિયા નહીં માંગું, એની પાસેથી ક્લેમ નહીં કરું તો શું થશે? પછી મારે રૂપિયા ભૂલી જ જવાના. જો મારે એની પાસે લેવાના હોય તો 3 વર્ષની અંદર મારે એની પાસેથી ક્લેમ કરી લેવાનો. 3 વર્ષ પછી કાયદો તમને મદદ કરી શકશે નહીં. પણ સમજો, જેની પાસેથી મારે લેવાના હતા એ વ્યક્તિ સજ્જન માણસ હોય અને એ 3 વર્ષ પછી આવીને મને કહી રહ્યો છે કે તમે ચિંતા ના કરશો, હું લેખિતમાં લખી આપું છું, મારે તમને જે પેલા રૂપિયા આપવાના હતા 3 વર્ષ જૂના, 4 વર્ષ જૂના, એ હું તમને આ તારીખ સુધીમાં આપી દઈશ. હવે આ જે પ્રોમિસ એ મને આપી રહ્યો છે એના બદલામાં મારે એને કશું આપવાનું થઈ રહ્યું છે? ના. છતાંય આ વન સાઇડેડ કહેવાય કે ના કહેવાય? મારે કોઈ કન્સિડરેશન નહીં આપવાનું, છતાંય એવો મને પ્રોમિસ આપી રહ્યો છે, તો શું આ કોન્ટ્રાક્ટ વેલિડ ગણાશે? હા, બિલકુલ ગણાશે. ક્લિયર છે બધાને? આગળ, એજન્સી. નો કન્સિડરેશન ઇઝ નેસેસરી ટુ ક્રિએટ એન એજન્સી. મારે કોઈને એજન્ટ બનાવવાનો હોય, કોઈ વ્યક્તિ મારા એજન્ટ તરીકે કામ કરવાનો હોય તો એના માટે પણ કોઈ કન્સિડરેશનની જરૂરત નથી. કમ્પ્લીટેડ ગિફ્ટ. અચ્છા, કોઈને તમે ગિફ્ટ આપો, કોઈની બર્થડેમાં ગયા કોઈને ગિફ્ટ આપો, બરાબર, અથવા કોઈ ઓફિશિયલ પ્રોફેશનલ રિલેશન બેઝિસ પર તમે કોઈને કંઈ ગિફ્ટ આપો તો શું એ ગિફ્ટના રૂપિયા એની પાસેથી લેવાના? લે મેં તને બર્થડેના, આ જો તારી બર્થડેની ગિફ્ટ છે ને 10,000 રૂપિયાની છે, ચાલ 10,000 રૂપિયા લાવી દો પાછા. આવું હોય? ના, મેં તને 10,000ની જો બર્થડે ગિફ્ટ આપી ને તું મને 10,000 રૂપિયાનું કશું રિટર્ન ગિફ્ટ આપ. હોય આવું? ના હોઈ શકે. કમ્પ્લીટેડ ગિફ્ટ મીન્સ gifts which are already given. In such cases, consideration is not necessary. Next શબ્દ છે charitable subscription. Okay. When one person promises to give charitable subscription and on the strength of his promise makes commitments to his detriments that ensures some liability, this is enforceable even without consideration. જો આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. હું ગયો અને કોઈ વ્યક્તિને કહી દીધું કે લો, હું તમને છે ને તમે આ સરસ કામ કરી રહ્યા છો, તમે આ સરસ લાઇબ્રેરી બનાવી રહ્યા છો, આ લાઇબ્રેરી બનાવવા માટે આમાં હું તમને 1,000 બુક્સ ડોનેટ કરીશ. કેટલી બુક્સ ડોનેટ કરીશ? 1,000 બુક્સ ડોનેટ કરીશ. 1,000 બુકનો ખર્ચો કેટલો? મને જરા કહી દો તો. એ ભાઈએ મને કીધું 1,000 બુકનો ખર્ચો 1 લાખ રૂપિયા આવી રહ્યો છે.
સારું, તો હું કીધું ચાલો તમને હું 1 લાખ રૂપિયા આપી દઈશ. મારા પ્રોમિસના બેઝિસ પર એ વ્યક્તિએ શું કર્યું? એ વ્યક્તિએ જે બુકનો સપ્લાયર હતો એને કોન્ટ્રાક્ટ આલી દીધો, ઓર્ડર આલી દીધો કે ભાઈ 1000 બુક મોકલી આપો. આ લાઇબ્રેરિયને કોના કહેવાના બેઝિસ પર બુકનો ઓર્ડર આપ્યો છે? મારા કહેવાના બેઝિસ પર. હવે એ લાઇબ્રેરિયન તરફથી મને કશું નહીં મળી રહ્યું. હવે કાલે ઉઠીને કદાચ હું ના પાડ દઉં ને કે ભાઈ તું તો મને કશું નહીં આપતો, તો ના ચાલે. મેં પ્રોમિસ આપી છે, મારી પ્રોમિસના બેઝિસ પર પેલા કામ કર્યું છે, એટલે મારે હવે એના રૂપિયા ફરજિયાતપણે આપવા પડશે. સમજ્યા કે ના સમજ્યા? આગળ જો આના સંદર્ભમાં એક મસ્ત ઉદાહરણ આપ્યું છે. કેસ ઓફ કેદારનાથ વર્સિસ ગૌરી મોહમ્મદ. A had agreed to subscribe ₹100 towards the construction of town hall at Howrah. B, the secretary, on the faith of A's promise, called for plans, entrusted the work to contractor, and undertook liability to pay them. But later on, A failed to pay the amount to B. B filed a suit against A for the recovery of amount. It was held by the court that the amount could be recovered because B had incurred liability on the strength of the promise of A and had suffered a detriment. मतलब हमने જે ઉદાહરણ આલ્યું સેમ આના જેવું જ છે. સમજો અહીંયા ઘડી હું ડોનેશન આપવા તૈયાર થયો છું કે ભાઈ ચાલો આપણા ગામની અંદર ટાઉન હોલ બની રહ્યો છે. આ જ ઉદાહરણને મારી રીતના સમજાવું છું. આપણા ગામમાં ટાઉન હોલ બની રહ્યો છે. જે એના કરતા ધરતા છે ને એને જેને મેં કીધું હું આ ટાઉન હોલ બનાવવા માટે 10 લાખ રૂપિયા ડોનેટ કરીશ, બરાબર? તો મારી પ્રોમિસના અને લેખિતમાં પણ મેં લખી આપ્યું કે હું 10 લાખ રૂપિયા આપીશ. મારી પ્રોમિસના બેઝિસ પર એ જે કરતા ધરતા જે પ્રમુખ હતા એમણે શું કર્યું? કોન્ટ્રાક્ટરને કામ સોંપી દીધું. હવે કાલે ઉઠીને હું ના પાડ દઉં ના ભાઈ હું 10 લાખ રૂપિયા નહીં આલું, મારી વ્યવસ્થા નહીં થઈ, તો શું થશે? પેલાએ તો કોન્ટ્રાક્ટરને કામ સોંપી દીધું, કોન્ટ્રાક્ટરે કામ પણ પૂરું કરી નાખ્યું. હવે કોન્ટ્રાક્ટર તો એની પાસે રૂપિયા માંગશે કે નહીં માંગે, બરાબર? અને ભાઈ પ્રમુખ શું કરશે? રૂપિયા મારી પાસે માંગશે. હું ના પાડું તો પ્રમુખ શું કરશે? મારા અગેન્સ્ટમાં કેસ ફાઇલ કરશે. અને કેસ ફાઇલ કરશે તો કોર્ટ પણ એનો જ સાથ આપશે. કેમ? કે મેં હમે ચાલીને પ્રોમિસ આપી હતી. ખબર પડે છે? તો આમાં પછી મારથી એવું ના કહેવાય કે ભાઈ મેં તો એ મને કોઈ કન્સિડરેશન નહીં આપતા, ના ચાલે. સમજ્યા? આ વસ્તુ હતી. તો આવા જો કેસીસ હોય તો આમાં વિધાઉટ કન્સિડરેશન પણ કોન્ટ્રાક્ટ વેલિડ થઈ શકે છે. આશા રાખું છું તમને આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો હશે. ધન્યવાદ.